જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશો, બરાબર? એવું હું માનું છું. હવે મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે પહેલા તો પ્રસ્તાવના જોઈએ, બરાબર? ત્યારબાદ તો કે કોઈ પણ પદાર્થ છે પૃથ્વી ઉપર કેમ નીચે આવે છે એનું કારણ જોઈએ. શું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. કોણે એવું કીધું? તો કે ન્યૂટન, બરાબર? તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એનો અભ્યાસ કરવાનો છે. સાર્વત્રિક નિયમ એટલે બધે જ લાગુ પડતો. આ નિયમ છે ક્યાં લાગુ પડે? બધે જ, દુનિયાના કોઈ પણ છેડે જાઓ, પૃથ્વી ઉપર અથવા બ્રહ્માંડના કોઈ પણ છેડે જાઓ તો આ નિયમ છે એ સાચો રહે છે, બરાબર? તો જોઈએ મિત્રો, આ નિયમ શું કહે છે? આ એનો વિધાન છે, બરાબર? તો વિધાન શું કહે છે તો આપણે સમજવાની એને ટ્રાય કરીએ. એકદમ સિમ્પલ છે, આનું મેથેમેટિકલ સ્વરૂપ જોવાનું છે, પણ એકદમ સિમ્પલ જો તમે ધ્યાનથી સમજશો તો, બરાબર? તો જોઈએ તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, વિશ્વનો શું કહે છે? પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. શું લગાડે છે મિત્રો? આકર્ષણ બળ. ત્યારબાદ તો જોઈએ શું કીધું પહેલું વિધાન, તો કે વિશ્વનો કોઈ પણ પદાર્થ છે, આ પદાર્થ છે આકર્ષણ બળ લગાડે છે, મતલબ પોતાની તરફ ખેંચે છે. આ પદાર્થ છે આને પોતાની તરફ ખેંચે છે, બરાબર? ત્યારબાદ આ આકર્ષણ બળ જે છે એનું મૂલ્ય કેટલું મિત્રો? તો કે જે મતલબ આ બળ બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી દિશામાં હોય છે. કઈ સર ખબર ના પડે, કાઈ વાંધો નહીં, તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે. શું? તો એ હમણાં હું કહું છું. પહેલા તો હું તમને અહીંયા આકૃતિ દોરીને મિત્રો સમજાવવાની ટ્રાય કરું છું, બરાબર? તો કે હું અહીંયા મિત્રો બે પદાર્થ દોરું છું, બરાબર? જે તમને બુકમાં આપેલા જ છે, છતાં પણ અહીંયા હું વ્યવસ્થિત રીતે દોરી દઉં તમને એટલે ખ્યાલ પડે, બરાબર? એક પદાર્થ છે આ A, વચ્ચોવચ્ચ નથી આપતો, અહીંયા નામ આપું છું A, બરાબર? અને એક બીજો પદાર્થ દોરું છું મિત્રો B. અહીંયા વર્તુળાકાર લીધા છે, ગમે એવા લઈ શકો તમે. અહીંયા પદાર્થ લીધો છે આપણે B, નામ આપી દઈએ, બરાબર? ત્યારબાદ મિત્રો તો કે આ બે પદાર્થો વચ્ચે જે અંતર છે એ કેટલું છે? તો મિત્રો હંમેશા અંતર છે એ ક્યાંથી લેવાનું? તો કે કેન્દ્રથી. અહીંયાથી નહીં લેવાનું કે અહીંયાથી એટલું કેમ નહીં, પણ આનું જે કેન્દ્ર છે, આનું કેન્દ્ર, મતલબ કે આનું કેન્દ્ર દાખલા તરીકે હું અહીંયા છે, આનું કેન્દ્ર છે અહીંયા છે, મતલબ અહીંયા જ છે, પણ આપણે ખાલી દર્શાવી. તો આ અંતર, આ બંને જે કેન્દ્રો છે વર્તુળના એની વચ્ચેનું અંતર છે d. કોઈ પણ પદાર્થ હોય ગોળાકાર જ લેવો એવું જરૂરી નથી, બરાબર? તો આ અંતર કેટલું છે? d છે, બરાબર? તો અહીંયા હું લખી દઉં પહેલા તો કે ત્યારબાદ આ પદાર્થનું દળ છે મિત્રો કેપિટલ M છે, આનું દળ છે સ્મોલ m છે, બરાબર? તો અહીંયા લખી દઈએ મિત્રો, ધારો કે બે પદાર્થ કયા કયા છે? A અને B. કયા છે મિત્રો? A અને B છે. તથા તેમના દળ અનુક્રમે કેટલા છે? M અને N, સ્મોલ m, અથવા તમે કોઈ પણ લખી શકો, M1 કહી દો, M2 કહી શકો, એવું કઈ પ્રોબ્લેમ નથી, બરાબર? તથા તેમના દળ અનુક્રમે કેટલા છે? તો કે એનું એમ અનુક્રમે મતલબ એ પહેલા આવે છે તો એનું લખો M અને કયું છે? સ્મોલ m છે, બરાબર? અહીંયા સુધી કમ્પ્લીટ. બે પદાર્થો લીધા A અને B,
A નું દળ m છે, B નું દળ m છે, બરાબર. ત્યારબાદ મિત્રો એ બંને પદાર્થ વચ્ચેનું અંતર છે એ કેટલું છે તો કે આપણે અહીંયા d દર્શાવ્યું છે. શું દર્શાવ્યું છે મિત્રો? d, બરાબર, સ્મોલ d. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? d છે. એ d મીટર હોય, કિલોમીટર હોય એ આપણે જોવાનું નથી, બરાબર. ખબર પડી ગઈ અહીંયા સુધી, બરાબર. આ પેરેગ્રાફ સમજાઈ ગયો. હવે આ સમજવાનું છે શું કે છે, બરાબર. તો અહીંયા સુધી કમ્પ્લીટ છે. તો જોઈએ મિત્રો, ત્યારબાદ હવે શું કીધું છે તો કે આ જે બંને બળ લગાડે છે એ બળો કઈ દિશામાં હોય તો કે આ બંને પદાર્થને જોડતી દિશામાં હોય છે, બરાબર. આ બંને પદાર્થોને કેવી દિશામાં હોય છે તો કે જોડતી દિશામાં. મતલબ આ બળ આની ઉપર, દાખલા તરીકે આ પોતાની તરફ ખેંચે છે, આ પદાર્થ આને આ તરફ ખેંચે છે, જ્યારે આ પદાર્થ આને આ તરફ ખેંચે છે, સોરી આ દિશા, બરાબર. એટલે કે બંને પદાર્થોને જોડતી દિશામાં હોય છે. જો અહીંયા લખ્યું છે બંને, આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે, બરાબર. આ દિશામાં. આટલું કમ્પ્લીટ. હવે જુઓ શું કે છે તો આ તો ખબર પડી ગઈ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર શું લગાડે છે? આકર્ષણ બળ. ત્યારબાદ જે બંને પદાર્થો, એટલે કે આ બળનું મૂલ્ય કેટલું હોય તો કે જે બંને પદાર્થોના દ્રવ્યમાન એટલે કે દળ એના ગુણાકારના કેવું હોય છે મિત્રો? સમપ્રમાણ. કોણ? તો કે બળ. તો હું અહીંયા લખી શકું F, એટલે કે આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ, અથવા તો આ પદાર્થ આને લગાડતું આકર્ષણ બળ, બરાબર. બીજા પદાર્થ પર લગાડતું આકર્ષણ બળ કેટલું હોય તો કે F સમપ્રમાણતા, એટલે કે F proportional to કોનું? તો કે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણ. એટલે કે દ્રવ્યમાન એટલે m અને સ્મોલ m, એ બંનેનો શું છે મિત્રો? અહીંયા ગુણાકાર, બરાબર. m ગુણ્યા સ્મોલ m. ખબર પડી ગઈ? સમીકરણ નંબર 1 આપી દો. ત્યારબાદ મિત્રો શું કીધું છે? તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોણ? બળ. એટલે કે હું બીજું સમીકરણ આ રીતે લખી શકું F proportional to 1/d², કારણ કે વ્યસ્ત પ્રમાણ કીધું છે. અને વર્ગ કેમ? તો કે અહીંયા વર્ગ આપેલો છે, આ નિયમ આપેલો છે, આપણે સ્વીકારવાનો છે, બરાબર. ખબર પડી ગઈ. હવે જુઓ, વિચારો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. જે બંને પદાર્થોના, એટલે કે આ બળનું મૂલ્ય બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે છેદમાં હોય છે, બરાબર. તો હવે આ બંને સમીકરણ નંબર આપી દઉં 2 કમ્પ્લીટ. હવે મિત્રો ધ્યાન અહીંયા રાખજો, બરાબર. હવે આ બંનેનો હું સમન્વય કરી દઉં. બંનેને એકમાં લખવાય તો આ રીતે લખી શકું F proportional to, બરાબર, m બરાબર. હવે ગુણાકારની નિશાની નથી લખતો, એના છેદમાં મિત્રો શું લખું છું? d નો સ્ક્વેર. શું લખું છું મિત્રો? d નો સ્ક્વેર, બરાબર. જો હવે આ બેનો મેં સમન્વય કર્યો, ભેગા કર્યા, એટલે આ રીતનું સૂત્ર બની જશે m ગુણ્યા m અંશમાં d ગુણ્યા d નો સ્ક્વેર, એટલે ઈ છેદમાં. અહીંયા m સરખા રાખવાના નથી, એ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે બંને પદાર્થો જુદા જુદા છે એટલા માટે. ત્યારબાદ તો કે હવે આ અચળાંકની નિશાની છે મિત્રો દૂર કરવાની છે. શું કરવું છે? આપણે દૂર કરવી છે. તો આપણે કંઈક એના માટે શું મૂકવું પડશે? તો કે અચળાંક. તો હું અહીંયા લખું છું અચળાંક f g, બરાબર. f અચળાંક. આ સમપ્રમાણતાની નિશાની દૂર કરી અને મેં શું મૂક્યું મિત્રો? તો કે કેપિટલ G. તો G શું છે? તો કે અચળાંક છે. શું છે મિત્રો? અચળાંક જોવા મળે છે.
બરાબર. તો અહીંયા બાકીનું સૂત્ર એમ શું તો કે m ના છેદમાં d સ્ક્વેર કમ્પ્લીટ. તો અહીંયા મિત્રો g છે, g ને શું કહેવાય તો કે એક અચળાંક છે, પણ એનું નામ છે શું તો કે સાર્વત્રિક અચળાંક. શું છે? g છે એ શું શેના તરીકે લખાય છે મિત્રો? સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખાય છે. તો g નું શું મૂલ્ય કહી શકાય તો કે સાર્વત્રિક અચળાંક. બરાબર, ખબર પડી ગઈ અહીંયા સુધી કમ્પ્લીટલી? તો હવે મિત્રો આપણે આ બધી વસ્તુ હોય, દાખલા તરીકે આનું દળ છે i છે, તો આપણને g નું મૂલ્ય મળી જાય, ગોતીએ. તો જોજો, બરાબર ધ્યાન રાખજો. હવે સાદું સિમ્પલ મેથ્સ જ છે. તો જુઓ, d ને હું અહીંયા સામે ગુણી દઉં f સાથે, તો આ સૂત્ર આમ થશે f d છે અહીંયા ગુણાઈ જશે અંશમાં, કારણ કે સામે છેદમાં છે. d² g કેપિટલ M સ્મોલ m. બરાબર. હવે મિત્રો આપણે g ને કરતા બનાવવો છે, કારણ કે g નું મૂલ્ય મેળવવું છે. તો g ને કરતા બનાવશો એટલે g જો હવે આને હું આ સાઈડ લખું છું, ખાલી સમજો, ખાલી આ ક્રમ આડાવડો કર્યો છે. 1 ગુણ્યા d નો સ્ક્વેર. ત્યારબાદ આ m અને સ્મોલ m છે, એ ક્યાં ઉતારે? અહીંયા છેદમાં, એટલે હું અહીંયા છેદમાં લખી દઉં એને કેપિટલ M સ્મોલ m. થઈ ગયું કમ્પ્લીટ? બરાબર. તો જુઓ, તમને અહીંયા બળ શોધવાનું કે તો એકમ આવશે ન્યૂટન, પણ એમ પૂછે g નો એકમ શું? મતલબ કે સાર્વત્રિક અચળાંક છે મિત્રો, એનો એકમ શું લખી શકાય આપણે? તો એકદમ સિમ્પલ છે, કાઈ જ નથી. શું? તો કે આપણને ખબર છે F એટલે તો કે બળ, બળનો એકમ ન્યૂટન. શું થાય મિત્રો? ન્યૂટન. બરાબર. d શું છે? d તો કે અંતર છે, પણ બે વાર છે ને, વર્ગ છે, તો અંતરનો એકમ મીટર, પણ અંતરનો વર્ગ છે, એટલે અહીંયા મીટરનો શું આવશે મિત્રો? વર્ગ. અહીંયા મીટર, અહીંયા સ્મોલ m ઉડાડ દેતા નહીં. ત્યારબાદ નીચે શું છે મિત્રો? કિલોગ્રામ. બરાબર, દળ છે, તો આનુંય દળ કિલોગ્રામ છે, આનુંય કિલોગ્રામની અંદર, મતલબ બે વાર છે દળ. ભલે બંને પદાર્થ જુદા જુદા છે, પણ દળ તો કિલોગ્રામમાં જ હોય. તો અહીંયા પણ શું થશે મિત્રો? કિલોગ્રામ નો સ્ક્વેર. અથવા બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય, ન્યૂટન મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર ને ઉપર લઈ જાઓ એટલે કિલોગ્રામ મીટર ઇનવર્સ 2. છે ને? એકદમ સિમ્પલ, કાઈ છે નથી મિત્રો. આખો અહીંયા સુધી ખબર પડી ગઈ. ત્યારબાદ મિત્રો હવે થોડુંક આપણે જોવાનું છે. બરાબર, અહીંયા સુધી ખબર પડી ગઈ. એકવાર ફરીથી નજર મારી લઈએ તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. તો આકર્ષણ બળનું મૂલ્ય તો કે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. જો અહીંયા ત્યારબાદ એની દિશા કઈ તો કે બંને પદાર્થોના કેન્દ્રને જોડતી દિશામાં હોય છે. કમ્પ્લીટ. ત્યારબાદ તો આ તમારે આખી આ રીતે લખી નાખવાનું. બે પદાર્થ અને b નામ આપી દો, દળ લખી દો m અને સ્મોલ m. બરાબર, આ રીતે આકૃતિ દોરી દો, બંને વચ્ચેનું અંતર લખી દો તમે. ત્યારબાદ આ પ્રમાણેનું જે આ કહેવાય વિધાન સ્વરૂપ, પણ આ એનું શું છે મિત્રો? ગાણિતીય સ્વરૂપ છે. તો અહીંયા g છે, આ સમપ્રમાણતાની નીચાની નિશાની દૂર કરી એટલે શું આવી ગયું? કેપિટલ G મૂકો. તો g એક અચળાંક છે, એનું મૂલ્ય હમણાં આપણે કહીએ. બરાબર. તો g તો કે g મળી ગયો આપણને. તો કે F g m છેદમાં d², જેને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર. ત્યારબાદ તો કે આ d છે એને હું સામે લઈ જાઉં એટલે જો આ રીતનું સૂત્ર બનશે ને, F × d નો સ્ક્વેર g m. બરાબર. ત્યારબાદ g ને કરતા બનાવો છે એટલે આ mm છેદમાં આવી જાય, પણ હું એને આ ઉલટાઈ નાખું છું એટલે આ mm છેદમાં આવી ગયું. ત્યારબાદ એકમ તો કે F એટલે કે ન્યૂટન બળ છે, d² એટલે કે m², કારણ કે અંતર છે, કિલોગ્રામ મતલબ શું છે તો કે
દળનો એકમ છે. તો અહીંયા સુધી ખબર પડી ગઈ. ત્યારબાદ મિત્રો આ g નું મૂલ્ય જોવાનું છે. બરાબર, તમને ખાલી વિધાન એક માર્ક્સમાં પૂછી શકે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો, અથવા 2 માર્ક્સમાં પૂછે તો એનું સૂત્ર લખવાનું કે પહેલા તો આ લખી દો, એની ઉપરથી આ લખી શકો. અને એમ પણ પૂછે 1 માર્ક્સની અંદર કે સાર્વત્રિક અચળાંકનો એકમ જણાવો. 1 માર્ક્સની અંદર ઘણા બધા પ્રશ્નો છે પૂછી શકે. ત્યારબાદનો પ્રશ્ન તો કે આ જે સાર્વત્રિક અચળાંક છે ને એનું એક મૂલ્ય છે, કેટલું છે તો જોવાનું છે 6.673. બરાબર, અહીંયા હું લખી દઉં g નું મૂલ્ય, કેપિટલ G નું મૂલ્ય, અને બ ના સમજતા શું છે આ કેપિટલ G, એનું મૂલ્ય કેટલું છે 6.673 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ નો -2 આટલું એનું શું છે મૂલ્ય છે. આવું મૂલ્ય શોધ્યું કોણે તો કે હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે. કોણે? હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે. બરાબર, તો આ થઈ ગયું મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો નિયમ. ત્યારબાદ એનું મૂલ્ય જ્યારે પણ આપણે દાખલો ગણશું ત્યારે આ મૂલ્ય છે એ ધ્યાનમાં લેવાનું રહેશે. બરાબર, આ સૂત્રમાં મૂકશું. ક્યારે પણ તમને આ g શોધવાનું નહીં કે કેમ તો કે આપણી પાસે એનું મૂલ્ય ઓલરેડી છે. પણ -11 ધ્યાનમાં રાખજો. આવું ક્યાંક આપણે એક પણ જોઈ ગયા હતા હજી ક્યાં તો કે એવોગેડ્રો અંક જોતા હતા. બરાબર, એ અંક હતો એટલા માટે એને એકમ નથી. બરાબર, પણ અહીંયા અંક છે નહીં એટલા માટે અહીંયા એકમ છે. ત્યારબાદ મિત્રો વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે એકબીજાને આકર્ષે છે. તો એમાં તમે કદાચ સ્કૂલ ચાલુ હોય તો તમારી બાજુનો વિદ્યાર્થી તમને આકર્ષે છે, ત્યારબાદ એ વિદ્યાર્થી તમને આકર્ષે છે, તમે એને આકર્ષો છો. તો એની ઉપરથી તમે અહીંયા ખબર પડી જશે. f તમારે શોધવું હોય તો શોધી શકાય. શું તો કે કેપિટલ G નું મૂલ્ય લખી દો. બરાબર, ત્યારબાદ તમારું દળ ગુણ્યા બાજુવાળા છોકરાનું દળ લખી દો કિલોગ્રામ ની અંદર. ત્યારબાદ તમારી બંને વચ્ચેનું અંતર કેટલું છે એ લખી દો. બરાબર, તો તમને મળી જશે f. અને પછી કહેવાનું છે એ f શોધીને શું તો કે સાહેબ એ વ્યક્તિ મને આકર્ષે છે કે હું એને આકર્ષું છું, છતાં અમે એકબીજાની નજીક જતા નથી, એવું કેમ છે? તો એનું મૂળ જવાબ છે તમને આ તમારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થી તમને જે આકર્ષે છે અને તમે એને જે આકર્ષો છો એ મૂલ્ય શોધશો ત્યારે ખબર પડશે કે આ એકદમ મૂલ્ય છે કેવું છે, નાનું છે. બરાબર, એટલા માટે આપણે એકબીજા વ્યક્તિઓ પાસે દેખાતા આકર્ષે છે એવું જોઈ શકતા નથી કે અનુભવી શકતા નથી મિત્રો. બરાબર, તો આ થઈ ગયો સાર્વત્રિક અચળાંકનો નિયમ. 1 માર્ક્સમાં આ પણ પૂછે છે કે સાર્વત્રિક અચળાંક g નું મૂલ્ય કયા વૈજ્ઞાનિકે આપ્યું? હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે. બરાબર, એકદમ સિમ્પલ. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આને આધારિત એક ઉદાહરણ જોવાનું છે આ સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ મિત્રો.